ક્યારેક ક્યારેક આમ પ્રોબ્લેમ થાય, હાફ ચડે. તમારે? હા, હાફ ચડે છે, સેજ શ્વાસ જેવું લાગે. આમ ચાલું ને તો થોડી વાર એમ થાય કે હવે ઊભી રહી જાવ, થોડું પછી ઊભી રહી જાવ ને એટલે બરાબર થાય ને એટલે ચાલવાનું. મધ પાણી પીઓ? આ ચાલુ કર્યું જ છે મધ પાણી, તો ગોળના પાણી છે એનાથી વાંધો નહીં આવે ને, સારું રહેશે ને. હા હા હા, આ તડકા બહુ છે ને આને હિસાબે થાય, કમજોરી બહુ લાગે છે આમાંથી. બરાબર. આ વસ્તુ છે ને થોડાક આપણે ગ્લુકોઝના પાણી कैसे पीते हैं, एवरी ग्लूकोज રીતે. डाल के, हाँ। तो उससे अच्छे नींबू शरबत पी लो. લીંબુ સર. हाँ, शक्कर नहीं डालना, उसमें शक्कर केमिकल वाली रहती है. खाली- આના હિસાબે તમે છે ને ગોળ નાખી દો તમે. ગોળ નાખી દઉં. ने नमक है ना वो संचर डाल दो बस. और बस आप पियो 2-3 बार दिन में, बस तुरंत वो ग्लूकोज के जैसा पूरे शरीर में भर जाता है, कोई प्रॉब्लम नहीं आता है. હા, તો ઈ ચાલુ કરી દઈશ. ઈ તો છે જ, ચાલુ તો છે જ. આજને આ કાલે જ થોડું કરવું છે હવે થોડું આપણે. વધારે જ કરવું છે. બસ 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 આપણે એકવાર બીપી નોર્મલ થઈ જાય ને પછી કઈ એટલે વાત તો એક નહીં, 3 ડબ્બા ગોળના મગાવી લીધા છે. પછી છે દેશી. ને મહિનાભર સુધી તમારે આર્થરાઇટિસ ની તકલીફ નહીં થાય, વેરિકોઝ વેન ની તકલીફ, હું આવું ત્યાર સુધી તો તમારે બધું નીકળી જાય. બધું નીકળી જાય. પછી 1 મહિના પછી હું જોઈ લઈશ તમારે શું વાંધો રહી ગયા છે, તેના ઉપરથી આગળની ટ્રીટમેન્ટ બતાવીશ તમારે. બરાબર. બસ